હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ ફાઇન? ગુડ. આપણે લાસ્ટ ટાઈમ શું લીધું હતું? હા, ચેપ્ટર 3 જે આપણું યુનિટ 3 છે એ કમ્પ્લીટ કર્યું હતું. હવે આજથી આપણે પ્રોઝ સ્ટાર્ટ કરશું. પ્રોઝ તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 67થી સ્ટાર્ટ થાય છે. એનું ફર્સ્ટ યુનિટ છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ, કે લીલીપુટની જમીન ઉપર. બહુ સરસ છે આ પ્રોઝ, તમને બધાને મજા આવશે, એન્જોય કરશો તમે લોકો. બહુ સરસ સ્ટોરી છે. તમે લોકોએ જજંત્રમ મમંત્રમ મૂવી શાયદ જોઈ હોય, તો એનામાં જે છે ને કે નાના માણસો હોય છે અને એક વ્યક્તિ આપણા જેટલું હોય છે અને બીજા જે બધા હોય છે ત્યાં જે લીલીપુટની લેન્ડ ઉપર રહેતા હોય છે લોકો, એ બહુ જ નાના હોય છે. બસ એની જ આ વાત છે. આમાં બહુ સરસ સ્ટોરી છે. આજે આપણે એ સ્ટોરી એન્જોય કરશું. તો બધા સ્ટુડન્ટ્સ રેડી છો ને? તમે પેજ નંબર 67 તમારી ટેક્સ્ટ બુકમાં ઓપન કરજો, સાથે પેન્સિલ રાખજો. તો ઓલ સ્ટુડન્ટ્સ રેડી? લેટ્સ સ્ટાર્ટ. The antelope was a large ship. Once it was sailing in the Pacific Ocean. There were 30 sailors on it. Besides the sailors, there were a captain and a doctor named Gulliver. શું કહેવા માંગે છે જોઈએ. એન્ટેલોપ છે એ બહુ લાર્જ શિપ હતી. તમે લોકોએ ટાઇટેનિક જોઈ છે ને? તો ટાઇટેનિકની શિપ વહાણ કેટલું મોટું છે. બસ એવી જ રીતે અહીંયા એક શિપ છે જેનું નામ એન્ટેલોપ છે. તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો સાઈડમાં કે ત્યાં એક મોટું શિપ આપેલું છે. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. એક વખત એ પેસિફિક ઓશનમાં જઈ રહી હતી, તરી રહી હતી. પેસિફિક ઓશન તમને સામાજિક વિજ્ઞાનમાં આવતું જ હશે, આવે છે ને? ધેર વર 30 સેલિયર્સ ઓન ઇટ. એની અંદર 30 સેલિયર્સ એટલે કે મુસાફરો બેઠા હતા. કેટલા મુસાફરો હતા? તો 30 જેટલા મુસાફરો હતા. બિસાઇડ્સ ધ સેલિયર્સ, કે આ બધા મુસાફરોની વચ્ચે ધેર વર એ કેપ્ટન એન્ડ એ ડૉક્ટર નેમ્ડ ગુલિવર. એક કેપ્ટન હતું અને એક ડૉક્ટર હતા જેનું નામ હતું ગુલિવર. ઇન ધ બિગિનિંગ, કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ, બટ ધેન there arose a storm in the sea. There was strong wind and heavy rain. Sailing became difficult. The ship began to drift. Then suddenly it hit against a rock and broke to pieces. Everyone on the ship started screaming and crying for help. They tried to swim to the shore, but only Gulliver reached the shore. It was the shore of an island. The name of the island was Lilliput. ચલો શું કહેવા માંગે છે આપણે જોઈએ. ઇન ધ બિગિનિંગ, કે શરૂઆતમાં, ધ સેલિંગ વોઝ સ્મૂથ, કે વહાણ એકદમ સ્મૂધલી તરી રહ્યું હતું. બટ દેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. પણ થોડી વારમાં જ ત્યાં કને એક સ્ટ્રોમ એટલે કે વાવાઝોડું ફૂંકાણું. શેની અંદર? સી એટલે કે દરિયામાં. ધેર વોઝ સ્ટ્રોંગ વિન્ડ એન્ડ હેવી રેઇન. એકદમ પવન ફૂંકાવા લાગ્યો અને સખત વરસાદ પડવા લાગ્યો. સેલિંગ બીકમ ડિફિકલ્ટ. હવે શિપને ત્યાં તરાવવી, શિપ જે ચાલી રહી હતી એને ડિફિકલ્ટ થઈ ગયું એનામાં તરવું. ધ શિપ બિગન ટુ ડ્રિફ્ટ. હવે એ ડ્રિફ્ટ થવા માંડી એટલે કે હાલક ડોલક થવા માંડી. દેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. હવે ત્યાં અચાનક જ એક રોક, એક પથ્થર સાથે તે અથડાણી. એન્ડ બ્રોક ટુ પીસીસ, અને એ ટુકડા થઈ ગયા. એના જે નીચેનો ભાગ હશે શિપનો, જે પથ્થર સાથે ટકરાણો હશે, એ ટુકડામાં પરિવર્તિત થયો. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. હવે જે શિપમાં જે પણ લોકો બેઠા હતા એ લોકો સ્ક્રીમિંગ એટલે કે બૂમાબૂમ કરવા માંડ્યા અને ક્રાઇંગ રોવા માંડ્યા કે અમારી હેલ્પ કરો, અમારી હેલ્પ કરો. They tried to swim to the shore. શોર એટલે કે કિનારો. એ લોકો ટ્રાય કરી રહ્યા હતા કે અમે તરીને કિનારા સુધી પહોંચી જઈએ. બટ ઓનલી ગુલિવર રીચ ધ શોર. પણ એક ગુલિવર જ તે શોર, તે કિનારા ઉપર પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. તે એક આઇલેન્ડનું કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને તે આઇલેન્ડનું નામ હતું લીલીપુટ. આગળ જોઈએ. Gulliver walked some distance, but he was very tired. કે ગુલિવર થોડુંક ચાલ્યો તો ખરો
પણ એ શું થઈ ગયો? થાકી ગયો. He fell asleep on the grass. He woke up the next morning and tried to get up, but getting up was not possible. His hands and legs were tied. Gulliver felt something walking on his body. It was a tiny man, only 15 centimeters tall. Soon there were several men on his body. They were all very tiny. There were lots of other tiny people on the ground. Some had bows and arrows in their hands. શું કહેવા માંગે છે જોઈએ. Gulliver walked some distance but he was very tired કે થોડુંક ચાલ્યો પણ એ બહુ થાકી ગયેલો હતો. He fell asleep on the grass અને ગ્રાસ પર હજી સીધો સૂઈ ગયો, પડી ગયો. He woke up the next morning. હવે બીજા દિવસે એ ઉઠ્યો. And tried to get up અને ઉઠવાની એણે ટ્રાય કરી. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ ઊભા થવું એના માટે પોસિબલ હતું નહીં. એ ઊભો થઈ શક્યો નહીં. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વર ટાઈટ. એના હાથ અને પગ બાંધેલા હતા. ટાઈટ એટલે બાંધેલા. તમે જોઈ શકો છો પિક્ચરમાં છે ને, બાંધેલા છે. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. એને એવું લાગી રહ્યું હતું કે કોઈક એના બોડી ઉપર, કોઈક એના શરીર ઉપર ચાલી રહ્યું છે. ઇટ વોઝ અ ટાઇની મેન. જે બહુ જ નાના માણસો હતા. ઓનલી 15 સેન્ટીમીટર્સ ટોલ. જે ખાલી 15 સેન્ટીમીટર જ લાંબા હતા. તમે જોઈ શકો છો પિક્ચરમાં છે ને, બહુ નાના નાના માણસો. Soon there were several men on his body. પછી અસંખ્ય લોકો એની બોડી ઉપર હાલવા માંડ્યા. They were all very tiny. જે બધા બહુ જ નાના હતા. There were lots of other tiny people on the ground. અને ગ્રાઉન્ડ ઉપર પણ બીજા નાના લોકો હતા. Some had bows and arrows in their hand. અને અમુકના હાથમાં તો bows અને arrows એટલે તીર અને કામઠા પણ હતા. Gulliver was both hungry and thirsty. How can I talk to these people except through gesture? He thought. So he made sign for eating and drinking. Luckily, the tiny people understood his sign and brought small baskets of food. They also brought tiny barrels of water. Gulliver ate all the food and drank all the water. Now he felt refreshed. શું કહેવા માંગે છે? ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થ્રસ્ટી. હંગ્રી એટલે ભૂખ લાગવી અને થ્રસ્ટી એટલે તરસ લાગવી. એ ગુલિવરને બંને ભૂખ અને તરસ લાગી હતી. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રો જેસ્ચર. હવે એ બાંધેલો હતો એટલે જેસ્ચર એટલે કે ઇશારાઓ વગર. હું આ લોકો જોડે કઈ રીતે વાત કરું, એમને કઈ રીતે સમજાવું કે મને ભૂખ લાગી છે અને તરસ લાગી છે. સો હી મેડ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેથી એણે સંકેતો કર્યા ઇટિંગ અને ડ્રિંકિંગના, ખાવા અને પીવા માટેના. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન. કે સદભાગ્યે જે આ નાના લોકો હતા એની સાઇન સમજી ગયા. એન્ડ બ્રોડ સ્મોલ બાસ્કેટ્સ ઓફ ફૂડ. અને નાના નાના બાસ્કેટ ફૂડના લઈ આવ્યા. તે ઓલ્સો બ્રોડ ટાઇની બેરલ્સ ઓફ વોટર. અને પાણીના પણ કેન લઈ આવ્યા. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. બધું પાણી પી ગયો અને બધું જ જમવાનું ખાઈ ગયો. નાવ હી ફેલ્ટ રિફ્રેશ્ડ. હવે એને એવું લાગ્યું કે મારામાં ફરીથી તાજગી આવી રહી છે. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ, હી થોટ, બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. શું કહે છે? વોકિંગ વિલ ડુ મી સમ ગુડ. કે હવે મને થોડુંક હું ચાલીશ તો એ મને વધારે સારું રહેશે એવું તે વિચારે છે. બટ આઈ કેન નોટ ગેટ અપ. પણ હું ઊભો નહીં થઈ શકું. અને સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. તેથી ચાલવું પોસિબલ નથી. સમ ટાઇની મેન વેન્ટ ટુ ધ કિંગ ઓફ લિલીપુટ એન્ડ ટોલ્ડ હિમ અબાઉટ ગુલિવર. હવે અમુક જે નાના લોકો હતા એ રાજા પાસે જાય છે અને એને ગુલિવર વિશેની માહિતી આપે છે. હાઉ બિગ હી ઇઝ? ધ કિંગ આસ્ક્ડ. કિંગ પૂછે છે કે કેટલો મોટો છે એ? હી ઇઝ વેરી હ્યુજ, દે રિપ્લાઇડ. તેઓ કહે છે, ટાઇની મેન હતા એ કહે છે કે બહુ મોટો છે. રિયલી? સાચે? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર. જાઓ અને તેને અહીં લઈ આવો. ધ કિંગ ઓર્ડર્ડ. કિંગ એવો આદેશ આપે છે. આઈ વોન્ટ ટુ સી હિમ. સીંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. મારે તેને જોવું છે અને જોયેલું જ હું સત્ય માનીશ, જોયેલું જ હું માનીશ એવું એ એડ કરે છે. The Lilliputians prepared a wooden carriage.
It was about 3.5 meters long and 120 centimeters wide and 10 centimeters high from the ground. Now, lifting Gulliver's and putting him on the carriage became a problem. With great difficulty, they solved it. શું કહેશે? ધ લિલિપુટિયન્સ પ્રિપેર્ડ વુડન કેરેજ. તમે જોઈ શકો છો પિક્ચરમાં કે એક વુડન કેરેજ, એક જે લાકડાનું ગાડું છે એ તૈયાર કરે છે. ઇટ વોઝ અબાઉટ 3.5 meters લોંગ, જે 3.5 મીટર જેટલું લાંબુ છે. 120 centimeters વાઇડ. હવે એની પહોળાઈ કેટલી છે? તો 120 સેન્ટીમીટર. એન્ડ 10 centimeters હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, અને 10 સેન્ટીમીટર જેટલું એ ગ્રાઉન્ડથી જમીનથી ઊંચું છે. નાવ લિફ્ટિંગ ગુલિવર્સ એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકમ અ પ્રોબ્લેમ. હવે ગુલિવરને ઉપાડવો અને એને કેરેજમાં નાખવો એ જ બહુ મોટી પ્રોબ્લેમ હતી, કેમ કે આટલો મોટો માણસ આટલા નાના લોકોથી તો ન જ ઉપડે. વિથ ગ્રેટ ડિફિકલ્ટી દે સોલ્વડ ઇટ. અને બહુ બધી મહેનત પછી, બહુ બધી મુશ્કેલીઓ પછી તેમણે એને સોલ્વ કર્યું. આફ્ટર અ ડેઝ જર્ની they brought him to the king's court. The king and his men said, this man is really very huge. He is as big as a mountain. They were afraid of him. After a day's journey, એટલે કે એક દિવસની આખી જર્ની પછી, they brought him to the king's court. તેઓ તેને રાજાના દરબાર સુધી લઈ ગયા. The king and his men said, રાજા અને તેના માણસોએ કીધું, this man is really very huge, કે આ માણસ તો સાચે જ બહુ મોટો છે. He is as big as a mountain, કે જેટલું એક પહાડ, પર્વત મોટું હોય તેટલું જ આ મોટો છે. They were afraid of him, અને લોકો તેનાથી ડરી ગયા. But Gulliver greeted the king and promised to be their friend. The king was pleased and set him free. Gulliver lived on the island happily for a long time. શું કહેવા માંગે છે હવે? કે ધ ગુલિવર ગ્રીટેડ ટુ ધ કિંગ, કે ગ્રીટેડ એટલે કિંગનું અભિવાદન કર્યું, કિંગને નમસ્કાર કર્યા, અને પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ, અને એમને વચન આપ્યું કે હું તમારો હંમેશા મિત્ર બનીને રહીશ. ધ કિંગ વોઝ પ્લીઝડ, રાજા પણ એમનાથી ખુશ થયા. એન્ડ સેટ હિમ ફ્રી, અને એમને ફ્રી કરી દીધું. ગુલિવર લિવ્ડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ, અને ઘણા બધા લાંબા સમય સુધી ગુલિવર તે આઇલેન્ડ ઉપર ખુશ રહ્યા. સરસ છે ને આ સ્ટોરી? પિક્ચર્સ પણ જોયા ને, મજા આવી ને? તો બસ, તો ચલો હવે એક્સરસાઇઝ સોલ્વ કરીએ આપણે એની. હિયર આર સમ ગ્રુપ્સ ઓફ વર્ડ્સ. ઇન ઇચ ઓફ ધેમ there is one word which does not belong to the group. Find out that word and underline it. આ તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. ઓકે, ચલો હવે અહીંયા ગ્રુપ્સ આપેલું છે વર્ડ્સનું. હવે એમાંથી એક એવો વર્ડ હશે કે જે આ ગ્રુપને બિલોંગ નથી કરતું, એની નીચે અંડરલાઇન કરવાની છે. કે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર અને કિલોગ્રામ તો બધા મીટરમાં છે, પણ કિલોગ્રામ ગ્રામમાં છે. તો કિલોગ્રામ એ ગ્રુપને બિલોંગ નથી કરતું, તો કિલોગ્રામ નીચે અંડરલાઇન. એના પછી સ્ક્રીમ, શાઉટ, સ્લીપ અને યલ. તો સ્ક્રીમ, શાઉટ અને યલ છે એ બૂમ પાડવી, બરાડા પાડવા એનું વર્ડ્સ બિલોંગ કરે છે. તો હવે સ્લીપ છે એ શું? એટલે શાંતિને બિલોંગ કરે છે. તો સ્લીપ શું આવશે? અંડરલાઇન કરો એની નીચે, એ આ વર્ડ ગ્રુપમાં નથી. એના પછી નંબર 2, શિપ, ઓશન, આઇલેન્ડ અને ડૉક્ટર. તો શિપ, ઓશન, આઇલેન્ડ એ બધી સી સાઈડનું ગ્રુપ છે, અને ડૉક્ટર એમાં નથી આવતું, તો ડૉક્ટર નીચે અંડરલાઇન. એના પછી નંબર 3, કેરેજ, એપલ, બાસ્કેટ અને બેરલ. તો એપલ ફ્રૂટ છે, તો એપલ નીચે અંડરલાઇન. નંબર 4, બાય, વોક, સ્વિમ અને રન. તો બાય એટલે ખરીદવું, તો ખરીદવાની ક્રિયા વોક, સ્વિમ અને રન સાથે ના આવે, એટલે બાય અંડરલાઇન કરો. ઓકે, એના પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આ ક્વેશ્ચન્સ છે એ તમને તમારી નોટબુકમાં ક્વેશ્ચન અને આન્સર લખવાના છે. ક્વેશ્ચન મેં આપેલા છે, આન્સર તમારે તે ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. ઓકે, ફર્સ્ટ, વેર વોઝ ધ એન્ટેલોપ? નંબર 2, ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. વોટ હેપન્ડ આફ્ટરવર્ડ્સ? નંબર 3, who were walking on Gulliver's body? Number 4,
What did Gulliver do to get food? Number 5. What did the king say about Gulliver? 6. How many sailors were there on the Antelope? 7. What happened to the ship? 8. What was the name of the island? 9. Why could Gulliver not get up? And 10. How did Gulliver feel after eating and drinking? આ 10 ક્વેશ્ચન્સના આન્સર્સ તમને તમારી નોટબુકમાં લખવાના છે. એક ક્વેશ્ચન એક આન્સર એ રીતે વ્યવસ્થિત લખવાનું છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.